હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે। આજની આ વાનગીમાં તો મારા ઘરે પણ બધા ચક્કરમાં પડી ગયા કે મેં બેસન વગર અને તળ્યા વગર આવા સરસ મજાના ટેસ્ટી ગોટા કઈ રીતે બનાવ્યા, અને મેં પણ કહ્યું કે આ સિક્રેટ જાણવા માટે તો તમારે મારો આખો વિડીયો જોવો પડશે, સાચું ને? સૌથી પહેલા આપણે 2 મીડિયમ સાઇઝના બટેકા લઈશું। એની ઉપરની છાલ ઉતારી ધોઈ અને મેં ચોખ્ખા કરી લીધા છે। હવે આપણે આવી ઝીણી ખમણી લઈ લઈએ। બંને બટેકાને આપણે ખમણી લઈએ। અહીં બટેકાનું ખમણ થયા પછી એને આપણે એક બાઉલની અંદર ટ્રાન્સફર કરીશું અને પાણી નાખી ખૂબ સારી રીતે ધોઈ લઈશું। આમ કરવાથી એના અંદરનો જે સ્ટાર્ચ છે એ બધો દૂર થઈ જશે। એકદમ સરસ રીતે ધોયા પછી આપણે લચ્છાને બહાર કાઢી લઈશું। આ રીતે હાથથી થોડું પાણી નીચવી લેવાનું। અહીંયા આપણે બધું જ ખમણ પાણીમાંથી બહાર કાઢી લીધું છે। હવે ગેસ ઓન કરી અને ગેસ ઉપર મેં એક નોનસ્ટિક પેન મૂક્યું છે। ખાસ કરીને તમારે અહીંયા કોઈ જાડા તળિયાની કડાઈ અથવા તો આ રીતે નોનસ્ટિક પેન પસંદ કરવાનું। અને હવે પેનની અંદર આપણે 1 કપ જેટલું પાણી ઉમેરીશું। રેસીપી બનાવવા માટે મેજરમેન્ટનો ખાસ ખ્યાલ રાખવાનો, જેથી એકદમ પરફેક્ટ અને ટેસ્ટી એવી રેસીપી બનીને તૈયાર થાય। હવે આ પાણીની અંદર થોડો ઉફાળ આવવા દેવાનો છે, થોડું બોઇલ થવા દેવાનું છે। પાણી થોડું ગરમ થાય એટલે આપણે 1 ચમચી જેટલું કોઈ પણ કુકિંગ ઓઇલ જે આપણે ઘરમાં વાપરતા હોઈએ એને ઉમેરી દેવાનું અને અંદાજે અડધી ચમચી જેટલું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। હવે તેલ અને મીઠાને પહેલા ગરમ પાણીની અંદર સારી રીતે મિક્સ કરી લેવાનું અને એક સરસ ઉફાળ આવવા દેવાનો। હવે જુઓ, પાણી અહીંયા સરસ રીતે ગરમ થઈ ગયું છે। આ સ્ટેજે આપણે તૈયાર કરેલા બટેકાના લચ્છાને એમાં ઉમેરી દઈએ અને પાણીની અંદર લચ્છાને મિક્સ કરી દઈએ। જો આ રીતે સારી રીતે ફેલાવી દેવાના, એટલે ખૂબ ઝડપથી કૂક થઈ જશે। હવે ગરમ પાણીની અંદર લચ્છા સારી રીતે ચડે છે ત્યાં સુધીમાં આપણે મસાલા કરી લઈએ। 1 ચમચી જેટલા તલ ઉમેરીશું અને 1 ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરીશું। થોડા લીલા મરચાના ટુકડા ઉમેરીએ। અહીંયા તમારે જેટલું સ્પાઇસી બનાવવું હોય એ પ્રમાણમાં લીલું મરચું ઉમેરવાનું છે અને થોડી એકદમ ઝીણી સમારેલી કોથમીર પણ ઉમેરી દઈએ। અડધી નાની ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને થોડું લાલ મરચું પાવડર। તો જુઓ, અહીંયા તીખાશ માટે આપણે 3 વસ્તુ વાપરી છે, એટલે દરેક વસ્તુને મેં માપ પ્રમાણે લીધી છે। હવે આ બધી જ વસ્તુને પહેલા સારી રીતે મિક્સ કરી લઈશું। લાલ મરચું પાવડર છે એ કલર માટે વાપરેલો છે, સાથે સાથે થોડી સ્પાઇસીનેસ પણ આવે છે। જુઓ, આ રીતે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું। મસાલા મિક્સ કર્યા પછી અંદાજે 1 મિનિટ જેટલો સમય થયો છે, એટલે ટોટલ આપણે અહીંયા 2 થી 2.5 મિનિટ સુધી ગરમ પાણીની અંદર બટેકાના લચ્છાને રાખેલા છે। તો આ સમય દરમિયાન લચ્છા પણ ખૂબ સરસ રીતે ચડી ગયા છે, એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે। આ સ્ટેજે આપણે અહીંયા ઘઉંનો લોટ લઈશું। અહીંયા આપણે જે કપના માપથી 1 કપ જેટલું પાણી લીધેલું છે એ જ કપના માપથી મેં અહીંયા અડધો કપ જેટલો લોટ લીધો છે। તો ધીરે ધીરે કરી અને લોટને આપણે મિશ્રણની અંદર ટ્રાન્સફર કરીશું અને પછી સ્પેચ્યુલાની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશું। મિક્સ કરતી વખતે થોડી વાર માટે ગેસને બંધ કરીશું, જેથી આપણે આરામથી સારી રીતે મિક્સ કરી શકીએ। હવે ફરી આપણે ગેસની ફ્લેમને શરૂ કરીશું। ધીમી ફ્લેમ ઉપર રાખી અને આપણે આ બધી જ વસ્તુને થોડી વાર માટે સારી રીતે શેકી લેવાનું છે। તો જુઓ, ધીરે ધીરે મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે, કેમ કે આરામથી પેન છોડી રહ્યું છે। અહીંયા તમે જોઈ શકો છો, એકદમ સરસ ડો ટાઈપ તૈયાર થઈ ગયું છે। હવે આપણે તૈયાર થયેલા ડોને એક પ્લેટની અંદર કાઢી લઈએ અને થોડી વાર માટે ઠરવા દઈએ। જ્યાં સુધીમાં લોટ સરસ રીતે ઠરી જાય છે ત્યાં સુધીમાં આપણે આગળની તૈયારી કરી લઈશું। અહીંયા 2 મીડિયમ સાઇઝના બટેકાને મેં બાફી લીધા છે, તો આપણે એની ઉપરની છાલ ઉતારી લઈએ। હવે બાફેલા બટેકાને પણ આપણે ખમણી લઈશું, જેથી કરીને એના અંદર ગાંઠા ન રહી જાય। આ રીતે જો એને ખમણી લેશું તો એકદમ સરસ માવો તૈયાર થઈ જશે। અહીંયા આપણે બધા જ બટેકાને ખમણીને એનો માવો તૈયાર કરી લીધો છે। હવે આપણે આમાં મસાલા કરી લઈશું। તો સૌથી પહેલા થોડો અમથો 5 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું। એક નાની મીડિયમ સાઇઝની ડુંગળીને મેં આ રીતે એકદમ ઝીણી ઝીણી સમારી લીધી છે, એને ઉમેરી દઈએ। આ રીતે ડુંગળીનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે, પણ જો તમે ડુંગળી ન ખાતા હો તો એને સ્કીપ કરી દેવાની। થોડા દાડમના દાણા ઉમેરીશું। જો તમારી પાસે દાડમ અવેલેબલ હોય તો ઉમેરવાનું, એના માટે થઈને સ્પેશિયલ આપણે લાવીને ઉમેરવાની કોઈ જરૂર નથી, એમનેમ પણ ખૂબ જ ટેસ્ટી એવો માવો બને છે। 1 ચમચી જેટલા થોડા અધકચરા ખાંડેલા આખા ધાણા નાખીશું। થોડા લીલા મરચાના ટુકડા ઉમેરીશું અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું। અહીંયા અડધી ચમચી જેટલું આખું જીરું લઈ અને એને હાથથી ક્રશ કરી અને ઉમેરી દઈએ। તમે જીરુંની જગ્યાએ અજમાનો પણ ઉપયોગ કરી શકો છો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો બટેકા બાફવામાં જો તમે મીઠું નાખ્યું હોય તો એ પ્રમાણમાં તમારે અહીંયા મીઠું ઉમેરવાનું છે। હવે એકદમ ચટપટો ટેસ્ટ લાવવા માટે હું અહીંયા અડધી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરું છું। આમચૂર પાવડર તમે ખાસ ઉમેરજો,
કેમ કે એનાથી જ મસાલો છે એકદમ સરસ ચટપટો અને ટેસ્ટી લાગે છે. અને જો આમચૂર પાવડર ન ઉમેરવો હોય તો એની જગ્યાએ તમારે અડધા લીંબુનો રસ ઉમેરવાનો છે. પણ લીંબુનો રસ છે એનાથી આ મિશ્રણ છે એ થોડું ઢીલું પડી જાય, એટલે મેં આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે. થોડી અમથી 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું કલર માટે, અને થોડું લાલ મરચું પાવડર ઉમેરીશું. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. અહીંયા તમને હાથથી ફાવે તો હાથથી મિક્સ કરી લેવાનું, અથવા તો તમે ચમચીની મદદથી પણ મિક્સ કરી શકો છો. આ રીતે મિશ્રણ તૈયાર થઈ જાય એટલે આપણે એમાંથી થોડું મિશ્રણ લઈશું અને બોલ્સ બનાવી લઈશું. બોલ્સ આપણે મીડિયમ સાઇઝના બનાવીશું, બહુ મોટા નહીં બનાવીએ. કોઈ પણ જાતની ઝંઝટ વગર ફટાફટથી બનીને તૈયાર થશે. તો જુઓ, અહીંયા આપણે બધા જ મિશ્રણમાંથી બોલ્સ બનાવીને તૈયાર કરી લીધા છે. અહીંયા તૈયાર કરેલો જે લોટ છે એ પણ સારી રીતે ઠરી ગયો છે. તો થોડું તેલ લઈ એને સારી રીતે ગૂંથી લઈએ. એકદમ સરસ રીતે આપણે મસળીને તૈયાર કરી લીધો છે. હવે આપણે એના 2 ભાગ પાડી લઈએ અને એક ભાગમાંથી આપણે થોડા લુવાને અલગ કરી લઈશું. અહીંયા મિશ્રણ જો થોડું ચીપકતું લાગે તો હાથમાં થોડું ઓઇલ લગાવી દેવાનું અને આ રીતે હાથની મદદથી થોડું ફેલાવી દઈશું. આ રીતે કટોરી ટાઈપ બનાવી લેવાનું અને ત્યાર પછી એમાં મિશ્રણનો બોલ્સ છે એને મૂકી દઈશું અને આ રીતે આપણે એને પેક કરી દેવાનું છે. કિનારીને થોડી ઉપરની તરફ ખેંચી લેવાની એટલે આરામથી બંધ થઈ જશે. તમારે થોડી મોટી પૂરી બનાવી હોય તો એ રીતે પણ બનાવી શકો છો. જુઓ, અને પછી સેટ કરી લઈએ. બનાવવાની રીત એકદમ સિમ્પલ છે, હું તમને ફરી એક વખત બતાવું. આ રીતે થોડું મિશ્રણ લઈ અને આપણે એને પૂરીનો આકાર આપીશું અને બધી જ જગ્યાએ એક સરખી ફેલાવી લઈશું, જેથી કોઈ જગ્યાએ જાડી કે પાતળી ન રહે. પૂરી તૈયાર થઈ જાય એટલે મિશ્રણનો જે બોલ બનાવેલો છે એને આપણે સેટ કરીશું અને પછી કિનારીને ઉપરની તરફ ખેંચતા બોલ્સને બંધ કરી દઈએ. જો આ રીતે તમને ન ફાવે તો તમારે પૂરીને થોડી મોટી બનાવવાની અને પછી સરસ રીતે બોલ્સના શેપમાં સેટ કરી દેવાનું. તો ચાલો હવે ગેસ તરફ જઈશું. હવે ગોટાને એકદમ ઓછા તેલમાં બનાવવા માટે આપણે અપ્પે પેનનો ઉપયોગ કરીશું. એકદમ ઓછા તેલની અંદર ખૂબ જ ક્રિસ્પી એવા બનીને તૈયાર થાય છે. તો સૌથી પહેલા ગેસ ઓન કરી અને ગેસની ઉપર આપણે અપ્પે પેનને ગરમ થવા માટે મૂકી દીધું છે. હવે આપણે અપ્પેના બધા જ બોક્સની અંદર થોડું થોડું તેલ ઉમેરીશું. જુઓ, આ રીતે આપણે બધા જ બોક્સની અંદર થોડું થોડું તેલ ઉમેરી દીધું છે અને હવે આપણે ગોટાને એમાં ઉમેરી દઈએ. એકદમ સરસ ફ્રાય થઈ જાય છે. ખાસ કરીને અપ્પેના વચ્ચેના જે 3 બોક્સ છે એ ઝડપથી તૈયાર થાય છે. સાઈડના જે બોક્સ છે એને તૈયાર થતા વાર લાગે છે થોડી. ગેસની ફ્લેમને આપણે અત્યારે મીડિયમ પર રાખીશું. જુઓ, ઓછા તેલવાળું ખાવું હોય એના માટે આ પરફેક્ટ ઓપ્શન છે. ધીરે ધીરે આપણે સાઈડ ચેન્જ કરી લેવાની અને એકદમ પેશન્સથી ધીમા તાપે આપણે સારી રીતે શેકી લેવાના છે. તો જુઓ, અંદાજે 6 થી 7 મિનિટ સુધી સારી રીતે આપણે શેકી લીધા છે. અહીંયા ગેસની ફ્લેમને આપણે બંધ કરીશું અને તૈયાર થયેલા અપ્પેને પ્લેટમાં કાઢી લઈએ. જુઓ, એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થયા છે. તો જુઓ, આપણા એકદમ ટેસ્ટી અને યમી એવા નવા ગોટા બનીને તૈયાર છે. ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી બને છે. અહીંયા હું તમને એક તોડીને બતાવું. એકદમ ટેસ્ટી અને મજેદાર, જોતા જ આપણને ખાવાનું મન થઈ જાય એવા સરસ ટેસ્ટી બને છે. તો મારી આજની આ મહેનત જો તમને થોડી ઘણી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો અને તમારા સગા સંબંધી મિત્રોને પણ શેર કરજો. અને ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં રેસિપી કેવી લાગી એ મને ચોક્કસથી જણાવજો. ફરી મળીશું એક નવી રેસિપી સાથે.